મૂર્તિને એને જાહેર કરી છે કે આ રીતનો સમય આવશે, આ પ્રવાહ આવશે. ને એમાં સંતો એમ કે આપણે ઉંમર વાળાને બધાને ખ્યાલ હશે કે આપણા ગામની અંદર એક સાયકલ નહોતી. એ તો મને સાંભળે, એક સાયકલ આપણા ગામની અંદર નહોતી. બનીને રહેવું અને જ્યાં સુધી એમની હાજરી છે, અગર તો ગેરહાજરી થાય ને તો એના ચરણમાં ગુરુને તો પોતાએ માનવો જ રહ્યો કે આ મારા ગુરુ મહારાજ છે. કારણ કે આ પાંચ ભૌતિકનું શરીર છે એ ગુરુ નથી, એ વાત સત્ય છે. પણ જ્યાં સુધી આપણે એ ડિગ્રીએ ના પહોંચીએ, એ સત્તા સુધી આપણે જાણ્યું નથી, અગર તો અનુભવ્યું નથી, ત્યાં સુધી આ પાંચ ભૂતના શરીરને માનવું પડશે. અને એની પાસેથી જે કંઈ આપણને રાહ મળશે એ રાહ આપણને છેક સુધી પહોંચાડશે. એટલે તો સંતો એમ કે ને કે વિષય રે સુખનો જેદી થાશે અભાવો ત્યારે અધિકારી થાય છે. સત્સંગનું અને કાળ
તરફ એની દ્રષ્ટિ થઈ. સદબુદ્ધિ જેને કહેવામાં આવે છે, સંગમતી જેને કહેવામાં આવે છે, જેને સુરતા કહેવામાં આવે છે, એવી સુંદર રાધા એને ગમી નહીં અને માયાના ફંદામાં એને માયા રૂપાળી લાગી. દર્શન થશે મન કી ગૂંજે આસ રે ઘર આવો મેરે સાવરિયા. હે મારા નાથ, તારા વિયોગમાં મોહે ચેન નહીં. નથી, અમારી એ કોઈ શક્તિ નથી તારા ચરણ સુધીનો અધિકાર અમે મેળવી શકીએ. અમે પાપી જીવો છીએ, અજ્ઞાની છીએ, અબુદ્ધ છીએ. મારા નાથ, તું દયા કર. દાસ સતાર કહે દરસ દિખાઓ, શ્યામ સુંદર ઘર આવો. અને હે મારા નાથ, સુની પડી હે सोनी परी है गावरिया, मोहे चैन नहीं, मोहे नींद नहीं, गई शाम तो उपजा पास रे, दर्शन बिना भई बावरिया, दर्शन बिना भई. આવા સુંદર સૂત્રો સંતોએ આપણને આપ્યા છે કે એની નહીં રાડ કે
દીન આવશે. લખ્યા રે વાક્યા સોઈ દીન આવશે. સંતોએ આગમમાં એવા શબ્દો સંભળાયા છે. એવો સમય આવશે કે ધરતીની માથે અમર હાલશે. સુના નગર મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી, એની નહીં કોઈ રાડ કે ફરિયાદ. આ બધું આપણે નજરની સામે જોતા જ આવીએ છીએ. એક સમય એ હતો કે ક્યાંય વાહનની સગવડ નહોતી. ઘોડા અને ગાડા એ વાહનો હતા. આજ ઘોડા અને ગાડા ક્યાંય દેખાતા નથી. ટુ વ્હીલ ને ફોર વ્હીલ થઈ ગયું. આપણને કદાચ એમ થતું હોય કે અમે કમાણા, અમે ધંધા કર્યા, આ કર્યું તે કર્યું ને એટલે આ બધું થયું. હકીકત નથી. આમાં આપણી કોઈ હસ્તી નથી. આ કુદરતી રેટ છે. અને રેટમાં જે આવવાનું એ તો આવશે, એમાં કોઈનું ચાલે નહીં. એક સંતે બહુ સરસ કીધું કે આવો કેવો સમય આવ્યો છે. कैसे सफरी हो राम कैसे सफरी. કેવો સમય આવ્યો. जिनकी विघ्न बचलनिया कैसे सफरी. લોકોની ચાલ બદલી ગઈ. લોકોના રિવાજો બદલી ગયા, વર્તનો બદલી ગયા, ભાવ બદલી ગયા, મન બદલી ગયા. कैसे सफरी हो राम कैसे सफरी. जिनकी विघ्न बचलनिया कैसे सफरी. जिनकी विघ्न बचलनिया कैसे. આ જરાક હિન્દીમાં છે એટલે તકલીફ પડશે તમને, પણ બહુ સારા શબ્દો છે એટલે મને ઈચ્છા થાય કે લાવો મૂકીએ. એવો સમય આવ્યો છે. તાન કસીના તલી હસીના કલયુગ કી બલિહારી. યુગની અંદર બહેનોનું રાજ કહેવાય નહીં, પણ હવે અહીંયા આપણે અહીંયા જઈને એટલે વાંચો. તાન કસીના તલી હસીના કલયુગ કી બલિહારી. નર તો સગળે પીછે રહી ગયા. કોઈ બોલ્યું સાંભળે નહીં. નર તો સગળે પીછે રહી ગયા આગે बढ़ गए नारी. नर तो सगळे पीछे रह गया आगे बढ़ गए नारी. घर भरे पनिया कैसे सफरी. कैसे सफरी हो राम कैसे सफरी. जिनकी बिगड़न बचलनिया कैसे सफरी. जिनकी बिगड़न बचलनिया. સંતોએ આગમમાં કીધું ને કે રાણીઓ કરશે રાજ. આજ કળિયુગની અંદર એ સમય આવી ગયો છે. અત્યારે બહેનોનું જેટલું ચાલે ને એટલું ભાઈઓનું ન હાલતું હોય. એક શેઠ હતા. શેઠ યાદ આવ્યું તો કઈ નાખું. ચલો પછી એક દિવસ એમને ત્યાં નોકર રાખતા. એક દિવસ શેઠ ઘરે આવ્યા ને તો નોકર રોવા માંડ્યો. એટલે શેઠને એમ થયું મારા આને રોવેશ કેમ, શું તકલીફ છે? એટલે શેઠ કહે છે તું કેમ રોવે છે, શું તકલીફ તને છે? કઈ શરીરમાં બીમારી છે કઈ? તું વાત તો કર. પણ નોકર બોલે નહીં. અરે તું વાત કર તો મને ખબર પડે ને કે તને શું તકલીફ, શા માટે તું રોવે છે? વાત કર ને. તારે રજા લેવી છે, તારે કઈ જવું છે, તારે પૈસા જોઈએ છે? પેલો બોલે નહીં કાંઈ, બસ રોવે. અને ઘણું પૂછ્યું. પછી
નોકરને એમ છું કે કીધા વગર છૂટકો નથી. એટલે કે છે કે સાહેબ, તો કે પણ તું વાત કર છે શું? તો કે સાહેબ, આજે શેઠાણીએ મને માર્યો. એટલે સાહેબ શું કે છે, આજે જ માર્યો ને તને? તો કે હા સાહેબ. તો કે મારે તો રોજનું છે, સહન કરતા શીખ, સહન કરતા શીખ, સહન કરવું જોઈએ. મારે રોજ પડે છે, હું ક્યાં કોઈને ફરિયાદ કરવા જાઉં છું? એટલે માતાઓ અત્યારે સમય છે એનો, એમાં કઈ વાંધો નહીં. અને એમાં તમે તો નથી સમજી લ્યો બહેનો. ખરેખર વાસ્તવિક રીતે હું સત્ય કહું છું કે એમાં બહેનોનો કોઈ દોષ નથી. આ આગળથી આપણા વડવાઓ કરતા આવ્યા છે. આવું લખી ગયા કે એ પ્રમાણે થાય નહીં તો ન ચાલે. એટલે એ ક્રમની અંદર આપણે બધા છીએ, આ વહનની અંદર આપણે બધા છીએ, બહેનો ભાઈઓ દરેક. બાકી આમ જોવા જાઓ ને તો ફરજ બંનેની સરખી છે. કોઈ પુરુષ એમ કહેતા હોય, આ લોકોને મારે કેવું પડે ને થોડું થોડું, તમને બધાને એકલા કહું એવું થોડું ચાલે. પુરુષ કદાચ એમ કહેતો હોય કે મારું ઘરની અંદર ચાલે, તો એ ખોટી વાત છે. બે પૈડા છે, હવે એમાં એક બાજુ ટ્રેક્ટર નું હોય ને એક બાજુ રિક્ષા નું હોય, કઈ મેળ આવે? બે પૈડા હરખા હોય ત્યારે જ આ કાર્ય થઈ શકે. અને ત્યારે જ આ સંસારની અંદર આપણે આપણા ગ્રસ્થાશ્રમને વ્યવસ્થિત રાખી શકીએ. એકમતા થવું પડે. અને બખડ જંતર હોય ત્યાં તકલીફો ઉભી થયા કરતી હોય છે. એટલે એમાં બહેનોનો વાંક છે એવી વાત નથી. આ સમય કરાવે છે. नर तो सगड़ा पीछे रह गया, आगे बढ़ गई नारी, मियां घर में भरे पनिया कैसे सफरी. અને પછી સમજ્યું કે ऐसा जमाना आवा है रेशम भाव जीन. જે ભાવ રેશમ નો હતો ને એનો ભાવ અત્યારે જીન નો થઈ ગયો. કેટલા ભાવ ચડ્યા જુઓ તો ખરા. માણસના અને પૈસાના ભાવ ચડ્યા નથી, ઈ નીચે ઉતરતા જાય. એની હોંઘવારી થઈ છે. જ્યાં જુઓ ત્યાં કીડિયારું ઉભરાય છે. કેટલું વધતું જાય છે. અને પૈસાના તો પાવા છે નકરા. પૈસા અને માણસ સસ્તો થયો છે. ऐसा जमाना आवा है रेशम भाव जीन. કોલસાના ભાવ છે. સોના ભાવ ખોયા બી ગયા, શાંતિ ભાવ તીન. ઘર पे रही नहीं, घर पे रही नहीं, छप्पर छानिया कैसे सबरी, कैसे सबरी हो राम कैसे सबरी. આ કવિ કકળાટ કરતો કરતો કહે છો, હે મારા નાથ, આ તું કેવી રીત લાવ્યો તારી? આ કેવો તું જમાનો લાવ્યો ભલા માણસ? તારે કાંઈક તો દયા રાખવી હતી. कैसे सफरी हो राम कैसे सफरी, जिनकी बिगड़त बचलनिया. અને પછી છેલ્લે શું કહે? खंजर घर घर चार चार लड़की भई न किसी की शादी. ચાર ચાર દીકરીઓ છે, લગ્ન નથી થતા. બધાના અનુભવ હશે અત્યારે આ સમય કેવી રીતનો છે, અને દીકરીઓ કેટલી કેટલી ઉંમરની અત્યારે રખડે છે. 25 વર્ષ 30 વર્ષ 35 વર્ષની દીકરીઓ અત્યારે સંબંધો નથી થતા. આ સમય કરાવે છે. खंजर घर घर चार चार लड़की भई न किसी की शादी. अरे भला माना, कहीं से आवे ना मंगनिया कैसे सफरी. કોઈ માર્ગો લઈને નથી આવતું. અને ભાઈ સમય વીતી જાય ને પછી આ બહુ તકલીફ થાય. દીકરીઓની ઉંમર થઈ જાય પછી લોકો જલ્દી
कहीं से आवे ना मंगनिया, कैसे सफरी हो राम, कैसे सफरी, जिनकी बिगड़न बचनिया, कैसे सफरी, जिनकी बिगड़न बचनिया। આ સમય જ એવો આવ્યો છે સંતોના ભાખ્યા પ્રમાણે, અને આજ 5000 વર્ષ, 10,000 વર્ષ, 25,000 વર્ષો પહેલા સંતો ભાગી ગયા છે. દ્વાપર યુગની અંદર સંતોએ ભાગ્યું છે, ત્રેતાની અંદર સંતોએ ભાગ્યું છે, અને આપણા કળયુગના સંતોએ પણ આગમ તો ભાગ્યા છે. દેવાયત પંડિત એમના ગુરુ મહારાજ શોભાજી મહારાજ એમની આ આગમ વાણી છે કે સમય એવો આવશે કે લોકોને ગમે રીતે લોકો લૂંટી લેશે, કોઈ રાડ કે ફરિયાદ સાંભળશે નહીં, કારણ કે માલિક જ નહીં કોઈ. અને ત્યાર પછી એમ કે ખોટા રે પુસ્તક ને ખોટા પાનિયા, ખોટા કાજીના કુરાન દિલેરા, ચલાવશે. બ્રહ્મ જ્ઞાન બિનુ નારી નર કરી ન દૂસરી બાત, કોડી લાગી મોહ બસ કરી મિત્ર ગુરુ ઘાત. જ્યાં તમે જુઓ ને ત્યાં બ્રહ્મ જ્ઞાનની જ વાતો સંભળાશે. બધા બ્રહ્મ જાણે પોતે બ્રહ્મ બની ગયા હોય એવી રીતની જ વાતો કરતા હોય. બ્રહ્મ જ્ઞાન બિનુ નારી નર કરી ન દૂસરી બાત, કોડી લાગી લોભ બસ કરી મિત્ર ગુરુ ઘાત. પણ પોતાનામાં લોભ એટલો બધો હશે કે ગુરુ મહારાજ નું કોઈ બ્રાહ્મણ નું ખૂન કરવું છે તો કરી નાખશે, વાતો બ્રહ્મ જ્ઞાન ની કરશે, પણ લોભ વૃત્તિ છૂટતી નથી. આ સમય છે અત્યારે. મોટા મોટા આવાસોની કોઈ જરૂર નથી સંતો મહાત્માઓને. તેને ભજન જ કરવું છે, એને તો માત્ર ભજન જ, એને આવાસોની કોઈ જરૂર નથી. પણ એમાં એનો દોષ નથી. સમજી લેજો, બધી વાત જે કઈ થઈ છે ને એ આમાં આપણો કોઈનો દોષ નથી. હું કોઈને દોષ દેતો નથી. બધા આમાંથી આપણે મુક્ત છીએ. આ તો એક કુદરતનો રેન્ટ છે, અને એ રેન્ટ પ્રમાણે બધું થાય છે. આપણે પેલા રેન્ટ ચાલતા ને, ડબલા બાંધેલા હોય ને કુવાની અંદર થી આમ બહાર નીકળે, એ ડબલું કુવામાં જાય ને ત્યારે એ સીતું થઈ જાય, એ ભરાઈ જાય, અને ઉપર જાય ને એટલે ઊંધું થઈ જાય, એટલે ઠલવાઈ જાય. કદાચ ડબલું એમ કે મારે ભરાવવું નથી, ઠલવાવું નથી, ચાલે? ડબલાને ભરાવવું જ પડે, ઠલવાવું પડે, કારણ કે રેટમાં જોડાયેલું છે. એ રીતે આ જગતના રેટ ની અંદર આપણે બધા જોડાયેલા છીએ. આપણું આમાં કાંઈ ના ચાલે. પણ સરળતા ક્યાં છે? આમાંથી થોડીક શાંતિની પ્રાપ્તિ ક્યાં છે? કે આ વસ્તુને સમજી અને કરતા હરતા મારો રામ છે, આવો ભાવ જો આવી જાય, બીજું આમાં કાંઈ કરવું પડે એમ નથી. અને ઈ ભાવમાં સંતો એમ કે ને, એક કોડી ન બેસે દામ, એમાં કાંઈ ખર્ચ નહીં, કાંઈ મહેનત નહીં. એ કોડી ન બેસે દામ, ભજી લે
ભજી લેને નામ આધારને પકડી અને પોતાપણાનો ભાવ છોડવા માંડીએ તો જો જીવનની અંદર મજા આવે. આવું સંતો આપણને સમજાવે છે અને આપણને અનુભવ તો પણ થાય છે કે જેટલું મારાપણું, જેટલું મારું એટલું દુઃખ. જેટલું મારાપણું આપણે માનીએ એટલું દુઃખ. કથા ચાલતી હોય ને ભાગલા બધા કથા સાંભળતા હોય ને એમાં ગામમાંથી આવીને કે ફલાણા બાબા તમારો છોકરો પેલા ચોરેથી પડી ગયો છે. ત્યાં તો ભાવા હડાટ ઉભા થાય કે છોકરો પડી ગયો તો કે હા હાલ 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 હાલ. આમ જાપે ગયા જાપે આમ રોડે ચડ્યા ત્યાં એક ભાઈ હામા મળ્યા કે જીવા બાબા કેમ ઉતાવળા? કે બોલો છોકરો કે એ તમારો છોકરો નહીં કે એ તો ઉલ્પા જીવા બાબા રહે છે ને એનો છે. તરત પાછા વળી જાય. આપણે હું એમાં મારાપણું છે ને ત્યાં દુઃખ છે, ત્યાં તકલીફ છે અને આપણે એને બરોબર આમ મજબૂત પકડી રાખીએ છીએ. આ સર્વસ્વ મારું છે. જો તારું જોતું તો ભલામણા ઠાઠડીમાં હળગાવા ગયા તેથી કેમ આડો ન ફેર્યો? હે તેથી કેમ ન પકડી રાખ્યો કે મારો છે મારો છે મારો છે કરીને કેમ ન રોકી રાખ્યો? એવું કઈ છે નહીં. પણ જયારે આ સમજ આવે, એ સમજ આપણને ગુરુ મહારાજ આપે, સદગુરુની જયારે પ્રેરણા થાય અને સદગુરુ મહારાજ જયારે ભગવાનને સિફારસ કરે, પ્રભુ આ અધિકારી બન્યો લઈ લ્યો. વિભીષણ જયારે શરણે આવ્યો ને લંકાના રણ મેદાનમાં, અરે સમુદ્ર પાર જયારે વિભીષણ ભગવાનને શરણે આવ્યો એ વખતે સુગ્રીવને ભગવાને કીધું કે આના માટે કેમ શું વિચાર કરવો? સુગ્રીવ કે રાવણનો ભાઈ છે, રાક્ષસ છે, ગમે તેમ તો એ શત્રુ છે, કદાચ આપણી હિલચાલ જાણવા માટે આવ્યો હોય, એને અપનાવાય નહીં. તો ભગવાન કે તો શું કરવું? તો કે એને બાંધી રાખો. બીજો દંડ નથી દેવો પણ એને બાંધી રાખો. ત્યારે ભગવાન કે છે સુગ્રીવ, રાજનીતિ પ્રમાણે તમે જે કહ્યું બરાબર છે, પણ મારી નીતિ એવી છે ને કે મારી શરણે કોઈ પણ આવે, મારે શરણે આવે એટલે હું એની શરણે રાખું. ભગવાને હનુમાનજીને પૂછ્યું કે હનુમાનજી મહારાજ આપનો આમાં શું મત છે? બોલે મહારાજ આ તમે ખભે ધનુષ બાણ રાખો છો, ધનુષ 3-4 ઠેકાણે વાંકું હોય. ધનુષ 3-4 વાંક હોય અંદર, એના અંદર, અને બાણ સીધું હોય એને તમે ભાથામાં રાખો છો અને આને તમે ખંભે, તમે વાંકાને સ્વીકારો છો ને સીધાને સ્વીકારો છો તો આને સ્વીકારો ને એમાં હું વાંધો તમને? વાંકો હોય, કેળો હોય, ગમે હોય, સ્વીકારી લ્યો. આ હનુમાનજીની દ્રષ્ટિ છે, ઓલી સુગ્રીવની દ્રષ્ટિ છે. એ રાજનીતિ છે, આ ભક્ત હૃદય છે. તફાવત આ ભક્ત હૃદયની અંદર ભાવ આ જાગૃત થાય કે પ્રભુ શરણે આવ્યો છે, લઈ લ્યો ને પછી જે થાય. ત્યારે ભગવાને કીધું કે હે સુગ્રીવ, નિર્મલ માન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ભાવા. હે સુગ્રીવ, જય રામ જય જય રામ, રામ જય રામ જય રામ. નિર્મલ માન જન સો મોહી પાવા, મોહી કપટ છલ
નિર્મળ બન્યું છે ને એ જ મારે શરણે આવે. અધિકાર પ્રાપ્ત કર્યા વગર મારા શરણ સુધી આવતો નથી. બાકી તો મારી તો પ્રતિજ્ઞા છે કે મારે શરણે, ભલે હજારો બ્રાહ્મણોની હત્યા કરીને મારે શરણે આવે અને હું શરણે રાખું છું. આ મારો નિયમ છે. તો મારા કહેવાનો ભાવાર્થ એ છે કે ગમે તેવો વાંકો ટેડો છતાંય ભગવાન તો અપનાવી જ લે છે. તો હે જીવ, આવા શુભ વિચારોથી આપણે આગળ વધીશું ને તો આમાંથી થોડોક હળવાળ થશે અને આપણને સરળતા થશે. મારા પણ જેટલું છૂટશે ને એટલી સરળતા છે. બેનું શાકભાજી લેવા જતા હોય ને તો છોકરાઓ હારે હોય ને તો પોતાનો છોકરો તેડ્યો હોય ને તો એને વજન નહીં લાગે. જોજો, આ બેનો નો અનુભવ છે. એને છોકરાનું વજન ન લાગે. અને પાડોશી જો તેડવો પડ્યો ને તારો છોકરો તો પસામણીઓ છે, એનો બહુ વજન લાગે. કારણ કે જ્યાં મારાપણાનો ભાવ છૂટી ગયો છે, મારું નથી ને, ત્યાં તકલીફ થાય છે. તો જેટલી સમજથી આપણે મારાપણાનો ભાવ છોડશું એટલી મજા આવશે. અને આ રેન્ટ સંતોએ જે વર્ણવ્યું એ પ્રમાણે મોટા કીધા નહીં રાખે માવતર નીલા. તુલસીદાસ મહાત્મા વર્ણન કરે કે આ સંતોના જે આગળથી નક્કી થયેલું છે, કહેવાનો ભાવાર્થ એ છે કે આ ક્રમ છે. એ ક્રમને જો આપણે સરળતાથી સમજીને એ ક્રમમાં ગોઠવાઈ જઈશું ને તો મુશ્કેલી નહીં આવે. આપણે પશ્ચાતાપ અગર તો ભયંકર દુઃખ થવા માંડે, એ દુઃખમાં ઘણો હળવા રહેશે આપણને, જ્યાં સમજ છે. નરસિંહ મહેતાને મેં કીધું ને કે તમારું બૈરું ગુજરી ગયું તો કે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાલ. કારણ કે ત્યાં ક્ષમતા હતી, સમજ હતી અને મારા પ્રાણનો ભાવ છૂટી ગયો હતો. નરસિંહ મહેતાની બૈરીએ કીધું કે તમે આ બાવાઓને હારે કડતાળું લઈ લઈને રાધે 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 કર્યા તો આ શ્યામળિયાનું માંડ માંડ સંબંધ થયો છે અને વેવાય ત્યાંથી કોક આવશે ને એનું સ્વાગત આપણે નહીં કરીએ કે તો નરસિંહ મહેતા કે તો કે માંડ માંડ આ સંબંધ થયો છે તો નાળિયેર પાછું આવશે. તો કે પાછું આવે તો આવવા દે કે આપણે ગડગડ તું મારો શ્યામળિયો ક્યાંકથી બીજેથી મોકલી છે, તું હું લેવા ઉપાધિ કરે, ઉજાગરો બંધ કરીને ખોટે ખોટી ક્ષમતા છે ને. અને પેલા બેન ને ક્ષમતા નથી એટલે એમ કે આપણે આ રીતે રાખવું જોઈએ. નરસિંહ મહેતા ને નાગરો એ નાચ બહાર મૂક્યા એટલે માણેકભાઈ કહે છે કે જોવો લ્યો આ 700 ઘરે રહોડું બધાને નિમંત્રણ, બધાને હરિહરનું આમંત્રણ આપ્યું છે અને આપણને નાચ બહાર મૂક્યા છે. નરસિંહ મહેતા કે કેટલી મજા આમાં, કોઈ આવે કે જાય રાધે રાધે ભજન કરવાની મજા આવશે, તું હું લેવ ગભરાય છે. પણ એને નાચ બાર કોઈ મૂકી હકે નહીં. આ તાકાત ભજનની છે. એનું કોઈ કઈ ખરાબ કરી શકે નહીં. જેને ભીતરો ભીતર વિશ્વાસ છે એનું કોઈ ખરાબ કરી શકતો નથી. અને આંતરદ્રષ્ટિ અગર તો જ્ઞાન દ્રષ્ટિ આપણે જોઈએ ને તો જે જેનું ખરાબ કોઈનું ઈચ્છવા જાય છે ને એ પોતે પોતાનું ખરાબ પહેલું કરે છે, એ પોતાનું જ ખરાબ કરી રહ્યો છે. ભગવાન પર જેને સંપૂર્ણ ભરોસો છે તો સંતો એમ કે એ સમય એ રીતનો કે નાનો ભાઈ મોટાના કયા નહીં કરે અને માવતરની લાજ નહીં રાખે.
આપણી દ્રષ્ટિની સામે વાત છે ને કે પોતાના છોકરાને પરણાવ્યો ને એને ત્યાં બાળક થયું, એ છોકરો બાળકને તેડીને કોઈ દી એના ડોહા સામો ન આવે. અને અત્યારે દવાખાને પગી જાય કોડા. આ સમય છે, એમાં કોઈનો દોષ નથી, પણ આ સમય જ એ રીતનો આવ્યો છે. અને દવાખાને તો જાય, પાછો દવાખાને એની ડોશીમાં કોઈ ગયા હોય ને એને પાછો આમ લઈને પાછો બતાવવા જાય, મારો કીકો ક્યાં મર્યાદા રહી. બાપ ખાટલે બેઠો હોય ક્યાંથી દીકરો ખાટલે આવીને બેહે નહીં, બાપની સામે ઊંચો શબ્દ ઉચ્ચારીને બોલે નહીં. આ મર્યાદા હતી, આ મર્યાદાનું જતન હતું, એનું આજ પતન થઈ ગયું. તો ઈશ્વરી ગતિ જે છે એ પ્રમાણે એ રેન્ક પ્રમાણે બધું આવવાનું. એટલે ડોહલાઓએ બહુ ચિંતા નહીં કરવાની કે આ તો રેન્ટ નું છે ને એટલે આવું આવશે, આપણે હું લેવો ઉપાધિ કરો છો, આપણે એમ રાખવા. તો આમાં હળવા રહેશે. આ છોકરા જોને કયું કરતા નહીં, અમે અહીંયા બેઠા છીએ છોકરા લઈને આવે છે, એમ નહીં મેળાવે. અત્યારે સમય છે, આવે છોકરામાં હું બાયું લાજ કાઢતી નથી, પણ ઈ બધો સમય આવ્યો, લાજ ગઈ. પણ સમય અનુસાર બધું બને છે. તો આ રીતનો આગમ સંતોએ ભાંખ્યું છે અને એ પ્રમાણે થતું આવે છે. કાંકરીએ તળાવે તંબુ તાણશે, સો સો ગામની સી એને વધાવવામાં જ મજા છે, એનો વિરોધ કરવામાં મજા નથી. સહજ ભાવથી એને વધાવી લેવો પડે. અને કદાચ વિરોધ કરશું તો ચાલશે નહીં, એને વધાવે જ છૂટકો છે. ગમે તે સંસારની અંદર આપણને, કારણ કે આપણે સંસારી જીવડાઓ છીએ, આપણે બધી કોરથી વિચારીને ચાલવું પડે, બધું કરવું પડે, વ્યવહારમાં દરેક વસ્તુ કરવી પડે. પણ એ અડચણોને આપણે એનો વિરોધ કરીને અથવા અટકાવવા જઈશું તો નહીં અટકે, પણ સહજ ભાવથી એને વધાવી લઈશું તો એ અડચણોમાં આપણને ઘણી રાહત રહેશે. એમ સંતો આપણને સમજાવે છે. તો અયોધ્યાની અંદર 14 વર્ષ સુધી લોકો એવા નિયમ લઈ અને રહ્યા છે કે જ્યાં સુધી મારા રામના દર્શન પાછા ન થાય ત્યાં સુધી હું કોઈની ઈર્ષ્યા નહીં કરું, હું કોઈની અધિખાઈ નહીં કરું, હું લોભ નહીં કરું, હું ક્રોધ નહીં કરું. આવા વ્રતો રાખી અને લોકો રહ્યા છે. તુલસીદાસ મહાત્મા વર્ણન કરે કે
આ બાજુ ભગવાન રામ શંગવેરપુર આવ્યા છે અને શંગવેરપુર નિષાદ રાજને ખબર પડી એટલે ભગવાન રામની સામે પોતે આવ્યા છે. નિષાદ રાજ ભગવાનના ચરણમાં પ્રણામ કરે કે પ્રભુ, આજ અમે ધન્ય બન્યા છીએ, આપ અમારે ત્યાં પધાર્યા છો. નિષાદ રાજે ભગવાનની ખૂબ સેવા કરી છે અને કહ્યું, પ્રભુ 14 વર્ષનો વનવાસ તમે અહીંયા જ વિતાવો. આ નગર તમારું છે, અમે તમારા છીએ, આપ અહીંયા નિવાસ કરો. ભગવાન રામ કે કોઈ ગામની અંદર 14 વર્ષ સુધી મારાથી જવાય નહીં અને કોઈ પાત્રને ભગવાને સ્પર્શ નથી કર્યો. 14 વર્ષના વનવાસમાં ભગવાન કોઈ પાત્રને સ્પર્શ કર્યો નથી, અનાજ ખાધું નથી. આવો વનવાસ ભગવાને 14 વર્ષ, એને ખરેખર તો તપશ્ચર્યા કહેવામાં આવે છે. આ તપશ્ચર્યા છે અને આ તપશ્ચર્યાના પરિણામે, કારણ કે નહીં તો ગાદી પર બેસી ગયા હોત તો રામરાજ થઈ જ જાત ને, પણ એ રામરાજ કઈક જુદી રીતનું થાત અને 14 વર્ષની તપશ્ચર્યા પછી જે ભગવાન રાજગાદી પર બિરાજમાન થયા એ રામરાજ ખરેખર થાય. કહેવાય છે ને કે રામરાજની અંદર રામ જયારે રાજા હતા ને ત્યારે કોઈને કોઈ જાતની કોઈ તકલીફ ન હતી. અરે બાપ પહેલા દીકરો મળતો નહીં. નગરની અંદર બધા જ્ઞાની છે, પ્રેમી છે અને સ્વયં નિયમથી બધા જીવનારા છે. તો આ રીતે શંગવેરપુર નિષાદ રાજે આગ્રહ કર્યો, પણ ભગવાન કહે છે કે ભાઈ, અમારે તો જે અમારી યાત્રાએ અમે નીકળ્યા છીએ, અહીંયા આવ્યા એટલે તમારા મહેમાન તરીકે પણ આજની રાત્રે મેં મુકામ કર્યો, પણ મારાથી કોઈ નગરમાં જવાય નહીં. અને પછી સવારે વડલાનું દૂધ મંગાવ્યું અને જટાઓ બનાવી છે. સાધુઓ જટામાં વડનું દૂધ નાખે. વડના દૂધમાં ચિકાશ હોય અને ચિકાશને કારણે એ વાવ ચિકાશ પકડી લે ને એટલે જટા જેવી બનાવી હોય બની શકે, વ્યવસ્થિત રહી શકે અને નડ્યા ન કરે. એટલા માટે વડનું દૂધ મંગાવ્યું અને જટા બાંધી ભગવાન રામ એ વખતે સુમંત મંત્રી રડી પીડ્યા છે. સુમંતને, કારણ કે દશરથ મહારાજે સુમંતને કીધું તું 2-4 દિવસ ફેરવીને તમે પાછા લઈ આવજો, પણ સુમંતે જરા આ દ્રશ્ય જોયું, ભગવાનની સામે હાથ જોડીને કહે છે કે રામ, પિતાજીની આજ્ઞા છે કે થોડા દિવસ વનમાં રહી અને પાછા અયોધ્યા પધારો. ત્યારે ભગવાન રામ કહે છે કે હે સુમંત, હે तात, આપ તો ધર્મને જાણનારા છો, ધર્મ ધુરંધર છો. પિતાના વચનનું પાલન કરવું એ સંતાનોની ફરજ છે અને પિતાજીએ 14 વર્ષ માટે અમને વનવાસ આપ્યો છે, માટે 14 વર્ષની અવધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી અયોધ્યા તરફ મારાથી આવી શકાય નહીં. માટે પિતાજીના ચરણમાં મારા વારંવાર પ્રણામ કહેજો. વિશેષ પિતાજીને એ પણ સમાચાર કહેજો કે પિતાજી, તમારા આશીર્વાદથી અમારી વનની યાત્રા સફળ થશે, અમે તમારા આશીર્વાદથી સુખી છીએ વનમાં પણ. ત્યારે સુમંત કહે છે કે તો હે રામ, મહારાજે એવું પણ કહ્યું છે કે કદાચ રામ પાછા ના આવે તો સીતાજીને તો ગમે એમ કરીને તમે સમજાવીને પાછા લાવજો, જેથી કરી એના આધારે મારા શરીરની અંદર થોડો ટાઈમ પ્રાણ ટકી શકે, મને આધારરૂપ બનશે. એ વખતે
સીતાજી હાથ જોડીને સુમંતને કહ્યું છે કે આપ તો મારા પિતા સમાન છો. અયોધ્યાના રાજ વૈભવ ચાલતા જેના ચરણમાં ઠોકર વાગે ત્યાં હજાર દાસ દાસીઓ ખમા ખમાના શબ્દો ઉચ્ચારે એવા જે સીતા. માં કૌશલ્યા એમ કહે ને કે મેં આને લગ્ન કરીને આવ્યા પછી એને ધરતી પર પગ નથી મૂકવા દીધો. દીવાની વાટ સંકોરવાનું મેં કોઈ દિવસ નથી કીધું. જેમ પાપણો આંખોની રક્ષા કરે એમ એની રક્ષા કરી છે. અને એ આજ વનમાં સીતાજી એમ કે અયોધ્યાના વૈભવો જોઈ લીધા, મારા પિતાના વૈભવો જોયા, પણ હંમેશા નારી તો એમ કે કેવટ આજ આગલા જન્મની વસૂલાત કરી રહ્યો છે. આગલા જન્મમાં કેવટ કાચબો હતો અને ભગવાન ક્ષીર સામુદ્રની અંદર પોડ્યા છે એ વખતે કાચબો ભગવાનના ચરણ સુધી આવવાની કોશિશ કરે છે. સીતાજી એ લક્ષ્મીજી છે અને શેષનાગ એ લક્ષ્મણ છે. શેષનાગ આમ પૂછડું મારીને કાચબાને આંખો ફેંકી દે, વળી નજર ચુકાવીને કાચબો નજદીક આવી જાય તો સીતાજી આમ થપાટ મારીને કાચબાને આંખો કાઢી મૂકે. આ એ કાચબો આજ કેવટ બન્યો છે. અને સીતાજી લક્ષ્મી શેષનારાયણ લક્ષ્મણ ભગવાન વિચાર કરે કે આજ એ કાચબો આવડા બે ઉભા રહ્યા આમાં ને ચરણ ધોઈ લેવાનો છે. આ ભજનનો પ્રતાપ છે, આ વિશ્વાસનો પ્રતાપ છે. આ રીતે કેવટે ભગવાનના ચરણ ધોયા અને ચરણ ધોઈ અને પછી હાથ જોડીને કેવટ ઉભો રહ્યો, પધારીએ પ્રભુ. ભગવાન નાવમાં બેઠા અને નાવ ચલાવી. સામે પાર પહોંચ્યા, નાવમાંથી ભગવાન ઉતર્યા, સાથે નિષાદરાજ પણ છે અને નાવમાંથી ઉતર્યા એટલે કેવટે દંડવત પ્રણામ કર્યા છે ભગવાનના ચરણમાં. ત્યારે ભગવાનને એમ થયું આને મારે કાંઈક આપવું જોઈએ, પણ આ તો સાધુ છે, એની પાસે છે તો નહીં, બૈરાગીના વેશમાં છે ને, એની પાસે કઈ છે નહીં. પણ સીતાજીને ખ્યાલ આવ્યો કે ભગવાન કઈક આને આપવાની ઈચ્છા ધરાવે છે. એટલે સીતાજીએ પોતાની આંગળીમાંથી અંગૂઠી કાઢી અને ભગવાનને આપી કે પ્રભુ લ્યો. એટલે ભગવાન અંગૂઠી લઈને કેવટને આપે ત્યારે કહે છે કે પ્રભુ મેં પહેલા જ કીધું મારે ઉતરાઈ જોઈતી નથી. તો કે ભલામણ ઉતરાય તો તારે લેવી જોઈએ ને. ના, મારા પિતાજીએ મને આદેશ આપેલો છે કે કોઈ સંત સાધુ મહાત્મા એની ઉતરાય ન લેવાય, કોઈ બ્રાહ્મણની સંન્યાસીની ઉતરાય. આપ ભલે આમ રાજા ગમે તેમ હોય પણ અત્યારે તો સાધુ વેશે છો ને, તમારી ઉતરાય થોડી લેવાય કે ભલામણ લઈ લે ને. તો કે હવે એટલે તમે નથી માનતા તો પછી કઈ નાથભાઈ મજૂરી થોડો લે કે ત્યાં લક્ષ્મણ નથી કે નાથભાઈ કે છે હજામ ના ઘરે હજામ જાય દાઢી કરાવે થોડી દાઢીના પૈસા લે, ધોબીને ઘરે જાય અને ઇસ્ત્રી કરાવે થોડા પૈસા લે. લક્ષ્મણ કે કેવટ, એટલે કેવટ કહે છે પ્રભુ તમારી આરી વાત નથી, ભગવાન જો ના પાડે તો મને મંજૂર, તો નાથભાઈ નથી. લક્ષ્મણ આમ ભગવાન ને આમ જોયું એટલે ભગવાન આમ કરે હા સાચી વાત છે નાથભાઈ છે. એટલે કેવટે કીધું પ્રભુ ગંગાના ઘાટ પર આપ પધાર્યા, મેં આપને સામે પાર ઉતાર્યા, તમારા ઘાટ પર જેથી આવું તેથી મને સામે ઉતારજો. બસ આ નાથભાઈ નો એકાબીજીનો એમ કે વ્યવહાર છે અને એ વ્યવહાર સાચો છે. આમ કહીને કેવટ ચરણમાં પડી ગયો છે. ભગવાનની આંખમાંથી કેવટના પ્રેમને જોઈને આંસુની ધાર. કેવટ કે પ્રભુ મને સાથે, તો કે કેવટ અમે વળતા આવશું ને ત્યારે તારી પાસે જરૂર આવશું. ભગવાન ત્યાંથી આગળ વધે. નિષાદરાજ ને ભગવાને કીધું કે ભાઈ તારે નિષાદરાજ કે પ્રભુ તમે જંગલની અંદર ગમે તે સ્થાન નક્કી કરશો કે અહીંયા આપણે રહેવું છે, ત્યાં હું પર્ણકુટી બનાવી દઈશ આપને, અને આપ જ્યાં નિવાસ કરશો ત્યાર પછી આપ આજ્ઞા આપશો તો હું મારા નગરમાં પાછો આવીશ. નિષાદરાજ પોતે સાથે ગયા છે અને કેવટ ત્યાં રોકાઈ ગયો છે. કેવટ સંતો એમ કે ને કે
14 વર્ષ સુધી કેવટ ગંગાના ઘાટ પર એની એ જગ્યાએ નાવ રાખી અને એ નાવની પૂજા કરતો હતો છે. આ ભાવ છે. અને ભગવાન જયારે પાછા આવ્યા ને ત્યારે તો પુષ્પક વિમાનમાં ગયા, એને નાવની કઈ જરૂર નહોતી. ત્યારે નિષાદ રાજ આવ્યો છે. નિષાદ રાજને ભગવાને કેવટના માટે અમુક વસ્ત્રો, ઘરેણા એવું નિષાદની સાથે મોકલ્યું છે કે આ કેવટને આપજો અને મારા પ્રણામ કહેજો. ભગવાને કેવટને પ્રણામ કીધા છે. તો આ રીતે ભગવાન નિષાદ સાથે આગળ વધે. ભરદ્વાજ ઋષિના આશ્રમે ભગવાન પધાર્યા છે. હવે ભરદ્વાજ ઋષિના આશ્રમેથી આગળની યાત્રા બપોર પછીની કથામાં અત્યારે સમય થયો છે, તો 2 મિનિટ ભગવાનનું નામ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ बोलिए रामचंद्र भगवान की, चंद्रमौलेश्वर महादेव की, सनातन धर्म की, रामा पीर दुख भार, कनक कलप बरदेली बन मानव हनी तुषार. કૌશલ્યામાની કેવી દશા છે, મેલા વસ્ત્રો છે, મલિન મુખ છે. અને માની આ દશા જોઈ ભરત હિ દેખી. ભરત અને શત્રુઘ્ન જ્યાં મહેલમાં આવ્યા, કૌશલ્યામાં એકદમ ઉભા થયા. ભરત હિ દેખી માતો થીદાઈ, માતો થીદાઈ મૂર્છિત અવની પરિજયા.
મળવા પણ એકદમ મૂર્છિત થઈ ધરતી પર પડી જવાય. દેખત ભરત વિકલ ભયે દશા જોઈને ભરતજી એકદમ વ્યાકુળ થઈ ગયા. માના ચરણમાં પડી ગયા. માં તો તાત કહા દેહ દેખાઈ. માં મારા પિતાજી ક્યાં છે મને બતાવો. રામ ક્યાં છે, સીતા ક્યાં છે, લક્ષ્મણ ક્યાં છે? માં કઈ કઈ કત જન્મી જગમાજા, જો જન્મી તન કઈ રહી બાજા. માં જગત ની અંદર કઈ કઈનો જન્મ શા માટે થયો અને કદાચ જો જન્મી તો એ વાંચણી કેમ ન રહી? કુલ કલંક જે જન્મે મોહી, જેને કુલ કલંક રૂપી દીકરાનો જન્મ આપ્યો કઈ કઈ. મારા કારણે આજ અયોધ્યાની આ હાલત, અયોધ્યા બેહાલ બની છે. કુલ કલંક જય જનમે મોહી, અપજસ ભાજન પ્રિજન દ્રોહી. ભરતજીએ બહુ કકળાટ કર્યો છે માની પાસે કે માં પિતુ સુર પરબન રઘુબર કેતુ, મારા પિતા સ્વર્ગમાં ગયા, રામ લક્ષ્મણ સીતા વનમાં ગયા. દિગ્મોહી ભયું બહેનું બન આગી. ધિક્કાર છે મારા જીવનને, કારણ કે આ બધાનું કારણ હું છું. મને રાજ અપાવવા માટે મારી માએ આ પ્રપંચ ઉપસ્થિત કર્યો, પરંતુ માં આમાં મારો કોઈ, મેં મારી માને ભલામણ કરી હોય કે મેં કોઈ દિવસ એ બાબત કહ્યું હોય, માં હું આમાં નિર્દોષ છું. માં તું ભરત કે બચન મૃદુ. ભરતજીના આવા વચનો સાંભળી સુની પુની ઉઠી સંભારી. માતાજી, કારણ કે માને ખ્યાલ આવી ગયો કે જો હું આમ જરાક વ્યવસ્થિત નહીં થઈ જાવ ને તો મારા ભરતની દશા બગડી જશે, મારો ભરત કદાચ પ્રાણ છોડી દેશે. કૌશલ્યા માને માટે તો રામ અને ભરત બંને સરખા છે. એટલે માં ધીરજ ધારણ કરી અને ઉભા થયા છે. લીએ ઉઠાઈ લગાઈ કર લોચન મોચતી બારી. ભરતજીના હૃદયથી લગાયા. માની આંખમાં સોધાર આંસુ વહી રહ્યા છે. સરળ સુભાય માય લાય અને અતિ હિત મન હું રામ ફીરી પાય. માતાજીને જયારે ભરતજીને આમ ગળે લગાડ્યા ને ત્યારે માને એમ થયું મારો રામ મને મળ્યો છે. બેટે બહુરી લખન લધુ ભાઈ. માતાજી શત્રુઘ્નને ભેટીને મળ્યા છે. માએ ભરતજીના પોતાના પાલવથી આંસુ લૂસી બંને ભાઈઓને ખોળામાં બેસાડ્યા. લાલ, ધીરજ ધારણ કરો. ધીરજ આપે છે કે ભરત ધીરજ ધારણ કરો. આની ગ્લાની એ ભીતરમાં ન લાવો. જો એ દુઃખ મોહી જીયાવા આજુ કો જાને કો તે પાવા. તમે તો સમાચાર સાંભળ્યા છે, પરંતુ ભરત આ તો બધું મેં નજરની સામે જોયું છે.
દશરથ મહારાજ નો અવસાન, વનના વલ્કલો પહેરી રામ લક્ષ્મણ અને જાનકી વનમાં ગયા એ પણ મેં મારી નજરની સામે જોયું. છતાં હે ભરત, મારા શરીરની અંદર રામ લક્ષ્મણ જાનકીને મેં જોયા છે ભાઈ. વિસ્મવ હર્ષ ન હૃદય કછુ પહેરે બલ કલચી, વનના વલ્કલો પહેર્યા ને છતાં હે ભરત, રામના મુખ પ્રસન્ન મન રંગ ન રોશું. એનું મુખ પ્રસન્ન હતું, એના ભીતર માના વચન સાંભળી કૌશલ્યા કે વચન સુની ભરત સહિત રનિવાસ. કૌશલ્યાના વચનો સાંભળી આંખો બધાના ભીતરમાં ભયંકર દુઃખ છે. વ્યાકુલ બિલપત રાજમહેલની અંદર શોકે નિવાસ કર્યો હોય. ભરત અને શત્રુઘ્ન બંને ભાઈઓ અતિ વ્યાકુલ. ત્યારે ભરત માના ચરણમાં પ્રણામ કરીને એમ કે માં, આ મારી માના મતમાં જો મારો જરા પણ મત હોય તો આ જગતની અંદર જેટલા પાપ થાય છે ને એ બધા પાપોનો ભાગીદારી માં તારો ભરત બને. ભરતના મનની અંદર ઠસક છે કે કદાચ મારી માના મનની અંદર એમ હોય કે ભરતે એની માને ભલામણ કરી છે, ભરતે એની માને શીખવાડ્યું છે એટલે આવા વરદાન માંગ્યા છે. પણ ભરત આમાં નિર્દોષ. ભરત એમ કે માં, જગતની અંદર જેટલા પાપ થાય છે ને એ દરેક પાપનો અધિકારી આમાં જો મારો મત હોય ને તો હું બનું. માં તું ભરત કે બચન સુની સાથે સરળ સુવાય. જો કે ભરતજી આ પોતાનો ભીતરનો ભાવ પ્રગટ કર્યો, પણ માના ભીતરમાં તો એક જ ભાવ છે કે મારો ભરત આમાં કોઈ બી સંમત હોય નહીં. માને પૂરી ખાતરી છે, ખબર છે કે ભરત તો ભરત છે. રામ વનમાં ગયા, રામની ચિંતા કૌશલ્યામાં નહોતી, એટલી ચિંતા ભરતની હતી કે રામ વનમાં છે ને ભરત રામ વગર કઈ રીતે રહી શકશે. માના મુખમાંથી એ શબ્દો નીકળે કે મને તો ભરતની ચિંતા છે. જનક મહારાજ જયારે ભરતજી વનમાં ગયા ભગવાનને મનાવવા, ત્યારે જનકજી ત્યાં આવે છે જનકપુરથી. ત્યારે જનક મહારાજને માએ બહુ ભલામણ કરી, કૌશલ્યા માએ, કે જનકજી એક આટલું કામ તમે કરો, મને તો મારા ભરતની ચિંતા છે. જો રામ અયોધ્યા નહીં આવે ને તો મારો ભરત જીવશે કે કેમ એ મને ચિંતા છે. માટે ગમે એમ સમજાવી અને તમે રામ અયોધ્યા પાછા આવે એવું કરો. જનક મહારાજને આવી ભલામણ કરે કૌશલ્યામાં. ત્યારે જનક મહારાજ કેવા ઉત્તર આપે છે. જનક મહારાજ એમ કે માં, ભરતના પ્રેમ આગળ મારું બ્રહ્મ સુખ પણ ટૂંકું પડે. બ્રહ્મ સુખ પણ ટૂંકું પડે છે ભરતના પ્રેમ આગળ. વશિષ્ઠ બાપજી એમ કે ભરતના પ્રેમ આગળ મને મારું નામ પણ ભૂલાઈ જાય છે. હું ક્યાં છું, કેમ છું એ તો ભૂલાય, મારું નામ ભૂલાય, મને વેદ મંત્રો ક્યાંથી યાદ આવે. આ પ્રેમની રીત છે, આ પ્રેમ છે. આ રીતે માતાજીએ ભરતજીને સમજાવ્યા છે, ધીરજ ધારણ કરો ભાઈ, આમાં કોઈ ન માને કે ભરતનો મત હશે, માટે ધીરજ ધારણ કરો અને અત્યારે જે કાર્ય કરવાનું છે. વશિષ્ઠ બાપજી આવ્યા, વશિષ્ઠ બાપજીએ ધીરજ આપી અને દશરથ મહારાજના દેહને કોઠીમાંથી કાઢી તૈયાર કરી અને સુંદર મજાની પાલખી બનાવી અને સરયુના કિનારા પર દશરથ મહારાજના શમશાન યાત્રા નીકળી છે. સરયુના કિનારા પર ચંદનના કાષ્ટોથી ભરતજીએ સર્વ કાર્ય જે રીતે વિશિષ્ટ મહારાજે આજ્ઞા આપી એ રીતે દશરથ મહારાજનો અગ્નિ સંસ્કાર કર્યો છે. અને ત્યાર પછીના દિવસો જે 12 દિવસ એનો જે કઈ ક્રમ કરવાનો હોય એ વશિષ્ઠ બાપજીની આજ્ઞા પ્રમાણે સર્વસ્વ કાર્ય કર્યું અને ભરતજીએ પિતાજીના અંતિમ સંસ્કારો બધા પૂર્ણ કર્યા.
અને અહીંયા આપણે કારણ કે સમય થયો છે કથાને વિરામ આપીએ. આવતીકાલે ભરત રામના દર્શન માટે ચિત્રકૂટ જવા નીકળશે. કથા આવતીકાલે